2 દિવસ પહેલા ટીબીના વોર્ડમાં એક શ્વાસની બીમારી સબબ એક દર્દી દાખલ થયેલા હતા અને તેઓ બીમારી સબબની ટ્રીટમેન્ટ ઉપર વેન્ટિલેટરની ઉપર હતા અને વેન્ટિલેટર ઉપર હતા ત્યારે રાત્રે 4 વાગ્યે અચાનક જ દર્દીના સગાએ અમને જાણ કરી કે એમનું જે માસ્ક છે બરોબર છે એ સળગી ગયેલું છે એટલે તરત જ અમારા સિસ્ટર આવી અને એ માસ્ક કાઢી અને એની ઉપર ફાયર એક્સટિંગ્વિશર ઠારી પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી. ત્યાં તમારા ડોક્ટર આવી ગયા અને ડોક્ટરે આખી પ્રાથમિક સારવાર આપેલી. આ દરમિયાન એમનું માસ્કથી માંડી અને નળી સળગી ગયેલ હતી અને ફેસ ઉપર પ્રાઇમરી બર્ન્સ જોવા મળેલ હતું, જે 6 થી 7% જેવું જ બર્ન્સ હતું અને સાવ સુપરફિશિયલ એટલે ઉપરના ભાગનું જ બર્ન્સ. આ ઘટના બન્યા બાદ અમે જે વેન્ટિલેટર છે એમની તપાસ કરાવી કે ભાઈ એની અંદર કોઈ ખામીને કારણે નથી થવું પડ્યું. ત્યાર પછી ઇલેક્ટ્રિક લાઈન અમે ચેક કરાવી કે એની કોઈ ખામીને કારણે નથી થયું. એ પ્રાથમિક તપાસ અમારી આ રીતે કરાવેલી છે. જે તે સમયે અમે દર્દીના સગાને કીધેલું હતું અને ત્યાર પછી પણ આ કીધેલું છે. એટલે પ્રાથમિક તપાસમાં આટલું બહાર આવ્યા પછી અમારા અધિકારી તરફથી કમિટી નીમવામાં આવી છે, જેથી કરીને આની સંપૂર્ણ તપાસ કરીને આપણે યોગ્ય જવાબ આપી શકીએ. પ્રાથમિક તારણમાં તો એવું લાગે છે કે જે દર્દીને વેન્ટિલેટર હતું અને એની અંદર જે આપણે માસ્કની અંદર ઓક્સિજન જાતો હોય એ ઓક્સિજનમાં ક્યાંય સ્પાર્ક થયું હોય તો આવી રીતે થઈ શકે એવું અમારું માનવું છે. હજી કન્ફર્મ નથી કહી શકતા, પણ એવું અમારું માનવું છે કે આ કારણે થઈ શકે. સૌથી પહેલા તો અમે જેટલા અમારા વેન્ટિલેટર છે બધાનું અમે ચેકઅપ કરાવ્યું છે. ત્યાર પછી ઓક્સિજન લાઈન અને ઇલેક્ટ્રિક લાઈન આ બધાનું પણ ચેકઅપ કરાવ્યું છે અને હજી આગળ પણ અમે ભવિષ્યમાં આવી ન બને તે માટે દરેકે દરેક વોર્ડમાં આ રીતનું ચેકઅપ અમે કરાવશું.